આ તરફ રાજકોટમાં વોર્ડ નંબર 15માં ભાડાના મકાનમાં પ્રાથમિક શાળા ચાલતી હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં વોર્ડ નંબર 15 છે તે ચર્ચામાં આવ્યો છે। ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં ચાલતી આ શાળા હોવાથી તેનું મકાન બનાવવાની માંગ ચાલી રહી છે। શાળા નંબર 99-200થી વધુ વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરે છે। કોંગ્રેસનો વોર્ડ હોવાથી આરએમસી શાળા ન બનાવતી હોવાનો આક્ષેપ છે। શિક્ષણ સમિતિના ચેરમેને આ શાળા અંગે નિવેદન આપ્યું છે। વોર્ડ નંબર 15માં ટીપી સ્કીમ પાસ થયા બાદ શાળાની જગ્યા ફાળવી શકીએ છીએ તો વિદ્યાર્થીઓના ભણતરમાં કોઈ રાજકારણ ન હોય તેવું વિક્રમ પૂજારાએ નિવેદન આપ્યું છે। શાળા નંબર 99 2008 થી ભાડા ઉપર ચાલે છે અને રાજકોટમાં કમલમ બની જાય છે પણ સ્કૂલો નથી બનતી। પ્રવેશ ઉત્સવના નામે મોટા મોટા કાર્યક્રમો થાય છે, તાઇફાઓ થાય છે તો શાળા નંબર 99 ના બાળકોને વોર્ડ નંબર 16 માં લઈ જવામાં આવે છે, અહીંથી 3-4 કિલોમીટર દૂર। તો આ એક ના થવું જોઈએ એ અમારી રજૂઆત છે અને સ્કૂલ જલ્દીથી જલ્દી મોટી બને એ પણ અમારી રજૂઆત છે। જનરલ બોર્ડના અને લેખિત જવાબ પણ કોર્પોરેટર પાસે છે। આ જે આક્ષેપો કરવાવાળા છે એમને પણ ખ્યાલ છે, ત્યાંના કોર્પોરેટર આદરણીય શ્રી વસરામભાઈને પણ ખબર છે અને એ પણ સમજ છે કે ભાઈ ત્યાં ટીપી ફાઇનલ નથી થઈ। જ્યારે આપ પણ સમજી શકો કે ટીપી ફાઇનલ ન થઈ હોય, કોઈ કોર્પોરેશનના માધ્યમથી જે તે ટીપી ફાઇનલ થાય અને એમાં જે પ્લોટ થાય તો એમાં શૈક્ષણિકનો હેતુ હોય, આરોગ્યનો હેતુ હોય, પ્લોટ હોય તો આપણે અહીંયા નવી સ્કૂલ બનાવી શકીએ। ઘણા સમયથી આ અમને પણ ધ્યાનમાં છે, અમારી પણ માંગણી પણ છે। તો જ્યાં સુધી ટીપી ફાઇનલ ન થાય ત્યાં સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। એટલે ઘણા વર્ષોથી ત્યાં આપણે સરસ મજાના 2 ભાડાના મકાન બાજુમાં છે, ત્યાં આપણે બાળકોને શિક્ષણ સારી રીતે આપી જ છીએ। એક તરફ સરકાર શિક્ષણ સુધારવાની વાતો કરે છે અને ખાનગી શાળાઓની સામે ટક્કર આપવાની સરકારી શાળાઓની વાત કરે છે, પરંતુ આ વાત માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। વાત કરીએ વોર્ડ નંબર 15માં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર 99 જે છેલ્લા 17 વર્ષથી વધુ સમયથી ભાડાના મકાનમાં ચાલી રહી છે। આ શાળામાં ધોરણ 1 થી 5 ના અંદાજે 214 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ ભાડાના મકાનમાં ચાલતી બિલ્ડિંગમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે, ત્યારે ત્યાં કોઈ પણ જાતની નવા બિલ્ડિંગની મંજૂરી આપવામાં આવતી નથી। આ વોર્ડ 15 નંબર વોર્ડ છે તે કોંગ્રેસના ઉમેદવારો અહીં વિજેતા બન્યા છે। તે કારણોસર કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે કે નહીં તે અંગે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ અહીંના જે આગેવાનો છે તે કહી રહ્યા છે અમે જનરલ બોર્ડ સહિતના તમામ જગ્યાએ અહીં શાળા બનાવવા માટેની રજૂઆત કરી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। ફક્ત વાતો કરવામાં આવે છે અને કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી। સાથે સાથે વાત કરીએ અત્યારે શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ ઉત્સવમાં પણ લઈ જવામાં આવે છે। તે ખરેખર કેટલી ચિંતાજનક બાબત કહી શકાય। વિદ્યાર્થીઓને ભણાવવાની સરકાર વાતો કરે છે, પરંતુ એના માટે કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગ હાલ કરી રહ્યું નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। તો અહીં વહેલી તકે પોતાની શાળા બને અને જે ભાડાના મકાનમાંથી દૂર હટાવવામાં આવે અને વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવામાં આવે તે અહીંના સ્થાનિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।